जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। क्षुं एक शुद्ध ममत्वहीन ज्ञान दर्शन पूर्ण क्षुं हे मारहि स्थित लीन शीघ्र आसौ क्षय करुं। आसर्व जीवनि बद्ध ध्रुव शरणहीन नित्य छे, हे दुख दुख फल जाणीने नाथी जीव पाछो वळे। परिणाम कर्म तणु अनेनो कर्मनु परिणाम छे, ते नव करे जे मात्र जाणे, तेज आत्मा ज्ञानी छे। विध विध पुद्गल कर्मने ज्ञानी जरूर जाने भले, परद्रव्य पर्यायेन प्रणमे नवग्रहे नव उपजे। विध विध निज परिणाम ने ज्ञानी जरूर जाने भले, परद्रव्य पर्यायेन प्रणमे नवग्रहे नव उपजे। उद्गल कर्मनु फल अनंतो ज्ञानी जीव जाने भले, परद्रव्य पर्यायेन प्रणमे नवग्रहे नव उपजे। ए रीत पुद्गल द्रव्य ते पण निज भावे परिणमे, परद्रव्य पर्यायेन प्रणमे नवग्रहे नव उपजे। जो આપણે આ 69 નંબરની ગાથાથી 79 સુધી 6 અને 4 9 આ ગાથાઓનો બહુ અદ્ભુત વિષય વસ્તુ અને ક્રમ છે। જ્ઞાન વડે જ આશ્રવોનો નિરોધ થાય છે। એમાં બે ત્રણ બોલ બધા લીધા 69 થી 75 નંબરની ગાથા સુધી। 69, 70, 71, 72, 73, 74, 75 જ્યાં સુધી આશ્રવોનું યથાર્થ જ્ઞાન ભેદ જ્ઞાન નથી ત્યાં સુધી આશ્રવોની નિવૃત્તિ કે આશ્રવોથી નિવૃત્તિ જીવની ન થાય। એક બે બહુ વિચાર અંદરમાં આમ ચાલે છે
આશ્રવોનું ભેદ જ્ઞાન અને આત્માનું અભેદ જ્ઞાન. શું કીધું? આશ્રવોનું ભેદ જ્ઞાન અને આત્માનું અભેદ જ્ઞાન. એક વાત ઈ મગજમાં બહુ આવે છે હમણાં. બીજું, મારાથી આશ્રવો ભિન્ન છે એમ નહીં જાણવાનું, આશ્રવોથી હું ભિન્ન છું એમ જાણવાનું. એક એ વાત, ઓલી વાત ખરી, પણ જ્યાં સુધી જ્ઞાન ન થાય, એમાં એવું ને, જ્ઞાનથી જ આશ્રવોથી નિવૃત્ત થાય છે તો ખરો જ, છે તો નિવૃત્ત જ. સ્વભાવ તો એવો જ છે ને. આજ સવારે વહેલી સવારે ઉઠતા વેત જ શેલાબેન ગુરુદેવશ્રીનો 1950 થયેલો એક પ્રવચન, 1950, કલાકની માથે છે સાહેબ. સાંભળવું છે? 1950 થયેલું પ્રવચન, રેકોર્ડેડ પ્રવચન છે. શ્રીમદજીની સમાધિના દિવસે થયેલો પ્રવચન, જબરદસ્ત પ્રવચન છે. મેં એમાં શરૂઆતનો જ 15-20 મિનિટનો જે અંશ હતો એ લગભગ મેં 3-4 વખત રિપીટ કરીને ગુરુદેવશ્રીનો જે પ્રવાહ હતો, જે કહેવા માંગતા હતા, એને પકડવાની કોશિશ કરી. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, એમ કરીને જે સ્વરૂપ સમજાવીના બધા દોહરાઓ યાદ કરે. ખાસ કરીને ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાથી. અંતર્મુખ અવલોકતાની વ્યાખ્યા બહુ સરસ છે. અંતર્મુખ અવલોકતા એટલે જે સર્વજ્ઞ સ્વભાવ છે, સર્વદર્શી સ્વભાવ છે, સ્વભાવ ભાવ છે, તેને અવલોકતા એટલે તેને પ્રતીતિ કરતા. પછી કીધું કે એને પ્રતીત કરતા પહેલા, મારા પહેલા, એમ પ્રતીત હું કરું છું ને, તો મારા પહેલા પણ બીજા અનંતા સર્વજ્ઞ ભગવંતો એ તો કર્યું છે ને, એને પણ જાણે. એટલે એને પણ જ્ઞાનમાં લે કે હું કઈ કરનારો પહેલો વહેલો નથી, અને હું કરું છું અથવા મને આ કરવાનું સૂઝે છે, એના પાછળ આલંબન કોક કર્યા છે ને, આપેલા થયું છે ને, એનાથી વિલય થયેલો હોવો જોઈએ ને. કોકને થયું છે કે નહીં, અનંતા સર્વજ્ઞો કર્યા છે કે નહીં, સમજણ? એમાંથી અનંતા સિદ્ધોની સિદ્ધિ કરી. એટલે જો આમ સર્વજ્ઞતાની શ્રદ્ધા કેવી આવે છે આમાં, મને સર્વજ્ઞ સ્વભાવની શ્રદ્ધા છે અને હું કરું છું આગમની ઓથે, અધ્યાત્મની ઓથે, પણ મારા પહેલા પણ અનંતા કર્યા છે ને, કર્યા છે ને. તો એ શ્રદ્ધા મારામાં ભેગી છે કે નહીં? એનો અર્થ જ એમ થયો કે સર્વજ્ઞ સ્વભાવની શ્રદ્ધા હું કરું છું, એ પુરુષાર્થમાં અનંતા સર્વજ્ઞ ભગવંતોએ શ્રદ્ધા કરીને સર્વજ્ઞ થયા છે, એવો શ્રદ્ધાન અંતર્ગર્ભિત છે. એનું નામ સત્તા સ્વરૂપ. રાત્રિનો જે આપણો વિષય છે સત્તા સ્વરૂપ, એટલે મારા આત્મ શ્રદ્ધામાં અનંતા સર્વજ્ઞોની શ્રદ્ધા એમાં ભેગી આવી, ત્યારે તો હું કરું છું ને. બહુ સરસ વાત છે. પછી એક વાક્ય તો એવું સરસ છે એમાં કે વિકાર ઉપાધિ, ઉપાધિ એટલે વિકાર. આપણે લાગે છે બાયડી છોકરા અને આ ધંધો અને વ્યાપારી ઉપાધિ વિકાર લાગે છે આપણને? બોલો વકીલ સાહેબ. હા, 70 વર્ષની ઉંમરમાં પણ ખકડતા ઓલા કોર્ટના પગથિયા આપણે ચડતા હોઈએ, 500 નો લાભ થાય ને 1000 નો લાભ થાય, એ ઉપાધિ આપણને વિકાર લાગે છે? એ સંસાર લાગે છે? ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, એની જે વ્યાખ્યા ગુરુદેવશ્રી કરી છે અદ્ભુત. અને 50માં તો જોર કેવું હોય ગુરુદેવશ્રી, ભાષા કેવી હોય, અદ્ભુત પ્રવચન છે, મસ્ત. ઘણા બધા ન્યાયો એમાં છે. દુઃખનું મૂળ કારણ શું છે,
શ્રીમદજીનો આખો વૈરાગ્ય, શ્રીમદજીનું અધ્યાત્મ, એમની સાધના, એમનો વૈરાગ્ય, ઘણા કાવ્યો યાદ કર્યા. જે પદ દીઠું શ્રી સર્વજ્ઞે જ્ઞાનમાં, એ આખો અપૂર્વ અવસરનું કાવ્ય જે ગાયું છે ગુરુદેવશ્રીએ, એટલું સરસ એનું ગાયન, એની પ્રસ્તુતિ, વૈરાગ્ય રસનું આખું ગોલન માણવા જેવું છે. 2021 આપણે વાત કરીએ છીએ. 1950 કેટલા થયા? 50-71 વર્ષ પહેલાની વાત છે. બહુ સરસ પ્રવચન, બહુ ખૂબ સરસ. આમાં એ જેટલું મેં પ્રવચન સાંભળ્યું, આખું તો ન સાંભળ્યું, લગભગ 35-40 મિનિટનું કંઈક સાંભળ્યું, કેમ કે વચ્ચે વચ્ચે રિવર્સ કરીને ઘણી વખત રિપીટ કર્યું. એક જ વાત, આપણી નજરોની સામે આમ શ્રીમદજીની છવી, ઓલી કાયિક છવી નહીં, આદિ ભૌતિક છવી નહીં, આધ્યાત્મિક એમનું જે વ્યક્તિત્વ છે ને, એમ તરવરે નજરોની સામે. એટલું સરસ છે. હવે સમાધિના દિવસે થયેલું છે, એ તો આત્મસિદ્ધિનું તો કોટેશન લીધું હોય, પણ સ્પેશિયલ સમાધિના દિવસે થયેલો પ્રવચન. બાકી આત્મસિદ્ધિ ઉપર તો છે જ પ્રવચનો આદ્યોપદ. એટલે આજે આપ સૌએ ધ્યાન આપ્યું હોય તો ગુરુદેવશ્રી 2 વખત એવું બોલ્યા, જો આ 75 થી વાત ઉપાડી છે, આ બધી જ્ઞાનીની વાત છે. તમે જે કાલે કહેતા હતા, આ 75 થી જે વાતો ઉપાડી છે, એ બધી જ્ઞાનીની સાધના, પ્રાપ્ય વિકાર નિવર્તની મુખ્યતા, એની મુખ્યતા. કેમ કે 76, 77, 78, 79 આજે ગાથા આવી ને, તો 79મી જે ગાથા આવી, એના પહેલા તો જીવ કરતા અને કર્મ નથી, જીવ કરતા નથી, બરોબર? એ જ્ઞાની અજ્ઞાની જીવ કરતા નથી, જીવ તો અકર્તા છે. સ્વ પરિણામને જાણે, પૂતગલ પરિણામને જાણે, પૂતગલને જાણે, એના ફળને જાણે, બરોબર? પણ આત્મા જાણે છે, કરતો નથી. જાણે છે, કરતો નથી. આત્મા તરફથી વાત થઈ. પણ 79માં એમ કીધું કે ભાઈ પૂતગલ તો જડ છે, એ તો કઈ જાણતો નથી, બરોબર? તો જાણતો નથી, એ તો કરતો હશે ને. જો એક વાત સમજો, બહુ માર્મિક વાત કરું છું. અજ્ઞાની તો જાણે છે ને, શૈલાબેન બોલો તો. અજ્ઞાની જાણે છે, મીન્સ અજ્ઞાની પાસે, અજ્ઞાનીનો અજ્ઞાન પણ શું છે? અજ્ઞાની પાસે જ્ઞાન છે કે નહીં? અચ્છા, એ જ્ઞાનથી જ અજ્ઞાની છે કે જડથી અજ્ઞાની છે? હા, એનો અર્થ શું થયો? એનો અર્થ એમ થયું કે અજ્ઞાનીનું જ્ઞાન જે છે ને, એ જ્ઞાનમાં, અજ્ઞાનીના અજ્ઞાનમાં પણ જ્ઞાનની જ છાંટ છે. એ જ્ઞાનની જ છાંટ છે, પણ જ્ઞાન સ્વભાવનો સ્વીકાર નહીં હોવો, બસ એનું નામ જ એનું અજ્ઞાન છે. આ જ્ઞાન અને અજ્ઞાનની ટૂંકી વ્યાખ્યા. જ્ઞાન ને જ્ઞાન જાણવું, એનું નામ જ્ઞાન, સમ્યક જ્ઞાન. અને જ્ઞાનને જ્ઞાન તરીકેનો અસ્વીકાર, એનું નામ અજ્ઞાન. અજ્ઞાન એટલે જ્ઞાનનો નહીં હોવું તે, બરાબર? અચ્છા, મિથ્યા દ્રષ્ટિ કોણ હોય? અજ્ઞાની હોય કે જડ પૂતગલ? આ ચોપડી મિથ્યા દ્રષ્ટિ હોય? સોનાના ઘરેણા મિથ્યા દ્રષ્ટિ હોય? અજ્ઞાની જ હોય ને. તો મિથ્યા દ્રષ્ટિ જીવસ થયો કે નહીં? કેમ? કેમ કે એને જીવત્વની ઓળખાણ નથી કરી, જડમાં પોતાપનાની બુદ્ધિ કરી, એટલે એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ કીધું ને. તો દ્રષ્ટિનું મિથ્યાપણું, તો જેવો વસ્તુ સ્વરૂપ છે તેવો નહીં સ્વીકારવો, મિથ્યા, વિપરીતપણું. હા, ત્રણેક વર્ષ પહેલા, લગભગ 3 વર્ષ થયા, બ્રહ્મચારી રવિન્દ્રભાઈ પંડિતજીનું એક પ્રવચન નિયમ સાર ઉપરનો આવેલો, એ હમણાં 2-3 દિવસ પહેલા મેં એક સાંભળ્યું, બહુ સરસ. પ્રાયશ્ચિત ઉપરનો સાહેબ, પ્રાયશ્ચિત અધિકાર છે નિયમ સારમાં પ્રાયશ્ચિત અધિકાર છે. ખાસ કરીને એક મુમુક્ષુઓને સાંભળવા જેવું છે. એમાં એમ જ કીધું કે આપણે તો જ્ઞાનમાં પ્રાયશ્ચિત છે, જ્ઞાનને ઓળખો, આત્માને ઓળખો, પ્રાયશ્ચિત થઈ જાય.
શૈલાબેન સાંભળજો. તો એમાં નિયમ સારનો એક પ્રકરણ એમને યાદ કર્યા છે. પ્રચુર નિર્વિકાર એવો શબ્દનો પ્રયોગ કર્યો. નિયમ સાર નથી, પ્રચુર એવો શબ્દ છે. પ્રચુર નિર્વિકાર સ્વભાવનો સંચેતન જેને હોય એને જ ખબર હોય કે દોષ કોને કહેવાય. શું કીધું? 4-5 વખત એ વાક્ય રિપીટ કર્યા છે કે પ્રચુર નિર્વિકાર, બે શબ્દો બોલે. પ્રચુર નિર્વિકાર સ્વરૂપનું સંચેતન અનુભવ જેને હોય એને જ પ્રાયશ્ચિત્તની ખબર હોય. પ્રાયઃ ચિત્તનો અર્થ છે. પ્રાયઃ એટલે નિરંતર, પ્રાયઃ એટલે નિરંતર, નિરંતર, નિરંતર ધારા પ્રવાહે ધ્રુવ અચલ ને અનુપમ. આ ગતિ, આ સ્થિતિ, એનું નામ પ્રાયઃ. ચિત્ત એટલે ચૈતન્ય. સાંભળ્યું કોઈ દી પ્રાયશ્ચિત્ત એટલે? આપણે તો મિચ્છામી દુક્કડમ કર્યું એટલે પ્રાયશ્ચિત્ત થઈ ગયું. શું વિપુલભાઈ? આપણે તો એમાં જઈએ છીએ. અરે આ બહુ સ્થૂળ વ્યવહારની વાતો છે, બધી બહારની વાતો છે. $365 દિવસ દુનિયાભરના પાપ કરે અને સાવત્સરિક પ્રતિક્રમણના દિવસે આવીને પ્રતિક્રમણ કરે. એને કઈ ખબર છે વ્યવહાર પ્રતિક્રમણ કોને કહેવાય, નિશ્ચય પ્રતિક્રમણ કોને કહેવાય? હા, એ તમારી પાસે હશે ને ઓલામાં નિયમ ટેબ્લેટમાં છે નિયમ સર? હા ફટાફટ. બહુ સરસ વાત કરું છું. એમાં એક બીજી બહુ માર્મિક વાત આવી, ઉન્માર્ગ અને સન્માર્ગ વાળી વાત. એટલી અદ્ભુત વાત. આ બધું છે ને આપણે થોડોક અભ્યાસ, થોડોક સાંગોપાંગ ચિંતન, આ બધું બહુ જરૂરી છે. જો એક ગાથા છે આમાં સાહેબ, ઉન્માર્ગને છોડીને જે સન્માર્ગે આવે એ પ્રતિક્રમણ છે, પ્રત્યાખ્યાન છે. એમાં આવે ને તો એ સમાધિ અધિકારની ગાથા છે. એમાં ઉન્માર્ગનો અર્થ અને જિનમાર્ગનો અર્થ બહુ સરસ છે. એમાં એ ગાથાનો અર્થ એવું કર્યું છે, જિન માર્ગ એટલે શું? સન્માર્ગ કહો, જિન માર્ગ કહો. એવું નથી કર્યું કે ભાઈ નિશ્ચયનો માર્ગ એ સન્માર્ગ અને વ્યવહારનો માર્ગ એ ઉન્માર્ગ. એવો અર્થ નથી કર્યો. એવું આવે કે નહીં? પહેલી નજરે આપણે સાંભળીએ તો શું આવે બોલો મગજમાં? હા, પહેલી નજરે શું આવે આપણા મગજમાં? બોલો શૈલાબેન. હા, આપણને એમ જ આવે ને કે જિનમાર્ગ, સન્માર્ગ એટલે જિનમાર્ગ અને વ્યવહારો અભૂતત્વ, બધો વ્યવહાર અભૂતાર્થ છે, એ બધું ઉન્માર્ગ. એનો એવો અર્થ નથી. એનો નિશ્ચય વ્યવહાર બંનેને જિનમાર્ગ કીધું. એ આ ઓલી જે ગાથા મેં લખી રાખી છે બોર્ડ ઉપર. હા હા, એટલી સરસ વાત છે. અરે વ્યવહારે વ્યવહાર હોય. પંડિતજી એવું બોલ્યા કે આ જે પ્રાયશ્ચિત હોય ને, પ્રાયશ્ચિત સાધકના જીવનમાં જે પ્રાયશ્ચિત હોય, કાકા સાંભળજો, તમે સમજો 1 મિનિટમાં જ, કે મોટા પાપ જેને છોડ્યા છે ને વ્રત સંયમની ભૂમિકામાં આવ્યા છે, એક વાત. અને વ્રતમાં જે અતિચાર રૂપે દોષ લાગે એના ત્યાગને માટે જે દંડમાંથી પસાર થાય છે એનું નામ પ્રાયશ્ચિત છે. તારા જીવનમાં તો કાંઈ જ નથી. શું કીધું ચલાબેન? પકડાનું વાત પકડાની. હા, અરે એ મહાવ્રતની ભૂમિકામાં છે, અરે અણુવ્રતની ભૂમિકામાં છે, બાલ બ્રહ્મચર્યની ભૂમિકામાં છે, શીલનું પાલન કરે છે, અપરિગ્રહ વ્રતનો ધારી છે. એ વ્રતીના જીવનમાં વ્રતમાં જે અલ્પ સદોષ પ્રવૃત્તિ જો લાગતી હોય એના ત્યાગને માટે, એની સફાઈ માટે જે વિધિ વિધાનમાંથી પસાર થાય એનું નામ પ્રાયશ્ચિત. તારા જીવનમાં ક્યાં પ્રાયશ્ચિત છે? તને તો સ્વાધ્યાયના ઠેકાણા નથી, તને તો ભગવાનના દર્શનના ઠેકાણા નથી, વ્યવહારનો ઠેકાણો નથી. તો તારો પ્રાયશ્ચિત ક્યાં? તારો તો જીવન જ પાપમય છે.
ના અમે પ્રાયશ્ચિત કર્યું, અમે પ્રાયશ્ચિત કર્યું, અમે પ્રાયશ્ચિત કર્યું. શેનો પ્રાયશ્ચિત કર્યું? ઉભા થાય કે નહીં વાળ? હા, આ સાંભળીએ તો ના અમે તો પચકાણ લઈ લીધો. શેનો પચકાણ લઈ લીધો? મોહનો પચકાણ તો લીધું નથી. ગુરુદેવ કહે છે તને તો છે ને આત્માનો પચકાણ છે. શું આત્માનો પચકાણ છે એટલે? હા, તને તો આત્માનો પચકાણ છે. તું તો આત્માને મૂકીને બેઠો છે. અને આ નિશ્ચય અને વ્યવહારની જે વાત કરી છે, નિશ્ચય વ્યવહાર પ્રાયશ્ચિત્તની જે વાત કરી છે, કોણે કરી છે? આ ઉત્તમ સત્ય વ્રતના ધારી એવા આચાર્ય મુનિ ભગવંતોએ વાત કરી છે. કુંદ દેવે વાત કરી છે કે નહીં? નિયમ સારની વાત કરું છું. હા, એટલે આપ વિચારો કેટલી ઊંચી વાત છે. જ્યાં સદાચારની વાત આવે, જ્યાં વ્યવહારની વાત આવે, નહીં 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 અમે વ્યવહારને નથી માનતા, અમે વ્યવહારને નથી માનતા. એટલે આને શિથિલતા બરાબર રાખવી છે, સ્વચ્છંદતા બરાબર રાખવી છે. દોષોને દોષ તરીકે સ્વીકારવો તો નથી જ. દોષોને દોષ તરીકે નહીં સ્વીકારવો મોટામાં મોટો દોષ છે. શું કીધું? હા, દોષોને દોષ તરીકે નહીં સ્વીકારવો એ મોટામાં મોટો દોષ. અને એને અતિચાર અનાચારની ભાષામાં કહીએ તો એ અનાચાર છે. અનાચાર એટલે વ્રત સંયમનો સંપૂર્ણતયા ભંગ થવું. સમજાણું? ખ્યાલમાં આવું 86 નંબરની ગાથા છે નિયમ સારમાં. પછી તો બધા પાસે હોય નહીં. 5મો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. પરમાર્થ પ્રતિક્રમણમાં 86 નંબરની ગાથામાં ઈ આ જન્માર્ગ ગુણમાર્ગની બધી વાત કરી છે. કહું છું જો આમાં છે ટેબ્લેટમાં. અભેદના અભ્યાસથી, જો અભ્યાસ આવ્યો કે નહીં? ભેદનો અભ્યાસ. હા, અભ્યાસ વિના ગાડું આગળ હાલે જ નહીં. ચોરી પણ કરવી હોય ને કાકા તો એને અભ્યાસ જોઈએ. હા, અને તો ફેલ જાય, સક્સેસ નહીં થાય. હા રે, હા જાણ ભેદો હોય ને, રેકી કરે પહેલેથી. આ ભેદના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત બને. ચારિત્ર બને, સાક્ષાત પોતે ચારિત્ર બને. બહુ સરસ. આ જો પરમાર્થ પ્રતિક્રમણ ની વાત ચાલે છે. પ્રતિક્રમણ આદિ કહીશ હું ચારિત્ર દ્રઢતા કારણે. એ બીજી વાત યાદ આવી નિયમ સાર. અહીંયા તો આપણે આધ્યો 5 સ્વાધ્યાયમાં લીધેલો છે. સાંભળજો, મજા આવશે. સમજીને જ મજા, સાંભળીને જ મજા આવશે. પહેલો અધિકાર છે જીવ અધિકાર, નિયમ સાર. બીજો અધિકાર છે અજીવ અધિકાર. ત્રીજો અધિકાર છે શુદ્ધ ભાવ અધિકાર. કયો? શુદ્ધ ભાવ અધિકાર. પછી છે વ્યવહાર ચારિત્ર અધિકાર, ચોથો. અને પછી પ્રકરણ શરૂ થાય છે પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. તો આ ભેદના અભ્યાસથી પહેલા 4 અધિકારને યાદ કરો. આ પ્રતિક્રમણ અધિકાર છે ને, તો આના પહેલાના 4 અધિકાર યાદ કરો. તું ભૂમિકા પ્રમાણેના વ્યવહારની ભૂમિકામાંથી પસાર થાય છે, થયો છે. અને એના પહેલા તો ઠોસ શુદ્ધ સ્વભાવ ભાવ ને પાયામાં રાખ્યું છે. ઉપશમાદિ ક્ષયોપશમાદિ બધા ભાવો પરદ્રવ્ય છે, પરભાવ છે, હે છે. 38મી ગાથામાં શુદ્ધ ભાવ અધિકારની પહેલી ગાથા, 50મી ગાથા. એ બધું વાંચીને આવ્યો ને, સમજીને આવ્યો ને? શું સમજાણું બેનો? ખ્યાલમાં આવ્યો? આ લખાય નહીં. હું જે કહું છું આપને મગજમાં જ બેસાડવું પડશે. પકડાનું શૈલાબેન. જીવ અધિકારમાં જીવનો પરિચય પામ્યો. અજીવ અધિકારમાં પૂતગલની દુનિયા કેવી છે એને જાણ્યો. હા, ગુરુદેવ શ્રી આજે બોલે મોહ ક્ષયાત. હું તમને આગમ પ્રમાણ હમણાં કાઢીને બતાવીશ. એ મોહ ક્ષયાત એ નિમિત્તનું જ્ઞાન કરાયું છે. અહીંયા મોહનો ક્ષય થયો એટલે અહીંયા વિતરાગતા પ્રગટ થઈ, એમાં કઈ માલ નથી. લખ્યું છે ને? હા, લખ્યું છે. તને વાંચતા નથી આવતું. બીજો એક સૂત્ર, દ્વધિકાદિ ગુણા નામ તું તત્વાર સૂત્ર, અદ્ભુત પ્રકરણ.
8મા અધ્યાયમાં સૂત્ર છે બંધની વ્યવસ્થા બતાવવા માટે દ્વ્યધિકાદિ ગુણાનામ, બે અધિક ગુણો વાળા પરમાણુ વચ્ચે બંધ થાય કે જે ખોટી વાત છે. શું ખોટી વાત? આમાં 2 ગુણ છે, ઓલામાં 4 ગુણ છે, માટે બંધ થયું એમ નહીં. ઓલા બંધાવવાની લાયકાત ધરાવતા હતા એટલે થઈ છે. આને લીધે આમ થયું, આને લીધે આમ થયું, આને લીધે આમ થયું. આ બધા આગળ આવશે. અત્યારે કઈ ગાથા ચાલે છે? આપણે 78 79 ગાથા. આગળ 94 નંબરની ગાથામાં આવશે. 84 નંબરની ગાથામાં આગળ આવવાની છે હમણાં સમયસરમાં. અનાદિ રૂઢ વ્યવહારીઓની આ મૂળતા છે. વ્યવહાર મૂળ જીવોનો અજ્ઞાન છે એવું શબ્દ આવશે. જો ગુરુદેવશ્રીનો 1 કલાકનો પ્રવચન સમજવું હોય તો આગળ 8-10 ગાથા, પહેલાની 8-10 ગાથા બધું અનુસંધાન હોવો જોઈએ. ગુરુદેવશ્રી ક્યાં બોલશે, શું બોલશે એ બધું ખ્યાલ આવે. હા, પેલા વધુ અને વર રાજા ફેરા લે ને, 4 ફેરા. હા, 4 ફેરા લે એના પહેલા તો 4 ભાવોના બધા ભાવો સેવે. શોપિંગ થી માંડીને, સગાઈ થી માંડીને, હગપણ થી માંડીને, હા, ટિકિટો કેટલી કેટલી બુક કરે, આગળની અને પાછળની. સમજાણું વકીલ સાહેબ? એમાં ગુરુદેવશ્રીનો 1 પ્રવચનના ઈ પગલા ભરતા પહેલા આગળ પાછળના બધા ટિકિટો બુક કરવી પડે. 100-200 પાના આગળના જુઓ, 100-200 પાના પાછળના જુઓ. એ જે મેં તમને નિયમસારની વાત કરી, એ આ ગાથાનો અર્થ આ છે. આ ભેદના અભ્યાસથી, હવે આ ભેદના અભ્યાસથી 82માં કીધું. હવે 81મી ગાથામાં જો, એના પહેલા રિવર્સમાં જાઉં છું. રિવર્સ જો 81 તો શું, 81, 80, 79, 78, 77 આ બધી ગાથાઓ. નારક નહીં તિર્યંચ માનવ દેવ પર્યયો નહીં. આ બધી 50 થી 55 વાળી ગાથા છે ને સમયસારની, એ ટાઈપની આ ગાથાઓ. માર્ગના સ્થાનો, ગુણસ્થાનો, જીવ સ્થાનો, બાળ, વૃદ્ધ, યુવાન, બરોબર. આગળ રાગ, દ્વેષ, મોહ અને ક્રોધ, માન, માયા, લોભ, આ બધા ભાવો એનો હું કરતા નથી, કારયતા નથી અને અનુમોદિતા નથી. તો બધેથી સંન્યાસની ભાવના લીધી ને, એનું નામ આ ભેદના અભ્યાસ. સાહેબ, આ ભેદના અભ્યાસ એટલે એના પહેલાની ગાથા, એના પહેલાના બધા અધિકારો એ વ્યવહાર ચારિત્ર અધિકારમાંથી પસાર થઈને આવ્યો છે. એના પહેલા શુદ્ધ ભાવ અધિકારમાં શુદ્ધ સ્વભાવ કોને કહેવાય એનો ઠોસ પાયો નાખીને આવ્યો છે. અજીવની પણ ઓળખાણ કરીને આવ્યો છે અજીવ અધિકારમાં. અને સૌથી પહેલા જીવની ઓળખાણ કરી, પણ એ જીવની ઓળખાણ સાચી ઓળખાણ નહોતી. તો જીવની સાચી ઓળખાણ ક્યારે થઈ? શુદ્ધ ભાવ અધિકારમાં આવ્યો ત્યારે થઈ. જો શુદ્ધ ભાવ અધિકારમાં પણ જીવની જ વાત છે કે નહીં? ઓલા જીવ અધિકારમાં પણ જીવની જ વાત છે કે નહીં? હા, ઓલા 6 દ્રવ્ય વાળા જીવની વાત હતી અને શુદ્ધ ભાવ અધિકારમાં આત્માના જીવની વાત છે. કેવી રીતે આવે? કેવું મગજમારી થાય આમાં? અમે નિયમસારના સ્વાધ્યાયમાં દુનિયાભરના બધા પ્રમેયો અહીંયા કયા છે, બિલકુલ ટંકોત કિરણ છે એ વાતો મગજમાં. હા, આ કઈ આડું આવડું થોડું ઘણું આપણે સાંભળ્યું અને ગુરુદેવ સમજાઈ ગયા એવું નથી હોતું. બહુ એના માટે મહેનત જોઈએ. મહાપુરુષની ઓલા મહાદેવભાઈ દેસાઈ હતા ને, મહાદેવભાઈ દેસાઈ, હા, ગાંધીજીના પીએ, પર્સનલ અસિસ્ટન્ટ. હા, એ જીવનભર 35-40 વર્ષ ખેવના કરી ગાંધીજી સાથે. અને છેવટે વળી પાછું એવું લખી ગયા, ગાંધી તત્વને ઓળખવું અઘરામાં અઘરું કામ છે. કેમ આમ લખ્યું હશે? જેમણે ગાંધીજીના એક એક પ્રવચનોને ટાંક્યા અને એ લખે, જન બંધુમાં લખે, હરિજન સેવામાં લખે, હરિજન બંધુમાં લખે. હા, મહાદેવભાઈ દેસાઈ લખે, કદાચ ગાંધીજી બોલ્યા ન હોય પણ એ લખેલ તો એવું જ હોય આગમ વચન પ્રમાણ, બિલકુલ ગાંધીજીના હૃદય સાથે મળી આવે. સામે વાળો થાપ ખાઈ જાય કે ગાંધીજી ને, ઓહો ગાંધીજી આવો. બોલો, વિચાર તો કરો કેટલા એના જેમ
આપણા ગુરુદેવ શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવ અને આચાર્ય કુંદ કુંદના ગર્ભમાં બેસીને વાત કરે એમ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના અંતરંગમાં છતાં છેલ્લે એમ લખે કે આવા ગાંધી તત્વને સમજવું અઘરું છે. સાહેબ તો તમે આટલું બધું લખી ગયા તોય કાંઈ નથી, વસ્તુ જ નથી. ગાંધી જુદી વસ્તુ છે. આત્મા સ્વભાવ સે મહાન, મહાન સે મહંત બન ગયા. આ બધું વાણી વિલાસ છે, કાંઈ માલ નથી. અનુભવ એ વસ્તુ છે. એમાં ગુરુદેવ શ્રીના જીવન ઉપર જેટલી આપણે કથા કરીએ, જેટલું લખીએ, એ બધું ઓછું છે. કાંઈ નથી, નથિંગ એલ્સ. આ ગુરુદેવ શ્રીનું સ્વરૂપ જ નથી. ગુરુદેવ શ્રીનું સ્વરૂપ શું છે? જો આ છે ને, મને નથી દેખાતું, તમને દેખાય છે ને? મને આમ દેખાય, મારી નજરોમાં મને દેખાય. ક્લોઝ યોર આઈઝ, ઓપન યોર વિઝન. આજે આવ્યું હતું નજર. નજરમાં કેટલો ફેર છે. તને જે નજરે દેખાય છે એ જ્ઞાનીની નજરમાં નથી. જ્ઞાનીની નજરમાં તો કઈક ઓર છે. મેં એ ગાથા કાઢી રાખી છે, પ્રવચન સાર 234મી ગાથા. શું સમજવાનું ભૂપતભાઈ? સમય સાર સમજવાનો, નિયમ સાર સમજવાનો કે પ્રવચન સાર સમજવાનો? આ ચક્કર આવે ને, આવા જોઈએ, ચક્કર આવવા જ જોઈએ. મગજ આમ ટંકોત્કીર્ણ થઈ જવો જોઈએ. હા બોલો, આ નિયમ સારની, પ્રતિક્રમણ અધિકારની 83, 84, 85 ગાથા સમજવાની, કે પ્રવચન સારની 234મી ગાથા સમજવાની, કે તત્વાર સૂત્રનો ઓલો દધિકાદિ ગુણા નામ તો એ સૂત્ર સમજવાનું. હજી એક ગુરુદેવ શ્રી બોલ્યા છે આજે. तन धन जनय कुछ नहीं तेरे, मोह में पड़ कर कहता है मेरे, शादवाद के इस झूले में. आ झूलो છે, શેનો ઝૂલો? शादवाद के इस झूले में माँ जिनवाणी झूला रही है. જે પણ રાત્રિનો સ્વાધ્યાય કાલે સાંભળ્યો હોય, મેં આખી પ્રવચન વાત્સલ્યની સૌંદર્યાનુભૂતિ કરાવી. કોને કહેવાય પ્રવચન વાત્સલ્ય? જય વીતરાગ વિજ્ઞાનપુર એ પ્રવચન વાત્સલ્ય છે. જૈનમ જયતુ શાસનમ એ પ્રવચન વાત્સલ્ય છે. અરે સાધર્મીને જોઈને વિનમ્રતાથી જય જિનેન્દ્ર કરવો એ પ્રવચન વાત્સલ્ય છે. જમીનથી ઓળખો એને. અંદરમાં મહિમા નથી, વિનાશ નથી. ક્યાંથી મહિમા આવે તત્વનો? શું ભૂપતભાઈ? હા, મહિમા આવે તો વસ્તુ કામની છે. એ મહિમાનું નામ પ્રવચન વાત્સલ્ય છે. દેવ મળ્યા પણ દેવ પ્રત્યે ભક્તિ કેટલી? ગુરુ મળ્યા પણ ગુરુ પ્રત્યે ભક્તિ કેટલી? શાસ્ત્ર મળ્યા પણ શાસ્ત્ર પ્રત્યે ભક્તિ કેટલી? હા, 9000 ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો મળ્યા પણ એ 9 માંથી કેટલા વ્યાખ્યાનો પ્રત્યે ભક્તિ? અમે તો રોજ કલાક સાંભળીએ છીએ. કલાક દિવસમાં કલાક કેટલા? 24. તો તારા તો 20-22 કલાક તો વિષય ભોગોમાં જ જાય છે. અને જે ગુરુદેવ ના તું વખાણ કરે છે એ ગુરુદેવ કેટલા કલાક કરતા? 22-24 કલાક તો એ નહીં કરતા ને. તો તું ગુરુનો ચેલો ને, તું તો ચેલો કેવો હોવો જોઈએ? પિતા ઝલક જો પુત્ર મેં દીકતી, ગુરુદેવ ઝલક જો મુમુક્ષુ મેં ચમકતી, એમ થવું જોઈએ ને. એવું તો કઈ છે નહીં. ઓલા રવિન્દ્રભાઈ પંડિતજી બહુ સરસ વાત કરે. આ ઉતાવળે દર્શન કરવા જાય અને પછી આવીને ચા નાસ્તો કરે અને શું કહે? અમે ભગવાનના દર્શન કર્યા વિના ચાય પીતા નથી. તું ભગવાનના દર્શન માટે નતો ગયો, તું ચાય પીવા માટે ભગવાનના દર્શન કરવા ગયો. શું સમજાણું? કઈક પકડાય છે વાત? નહીં, અમારો તો નિયમ છે, અમે તો ભગવાનના દર્શન કર્યા વિના તો ચાય પીતા નથી.
આ સમજાય છે? આ બધું ક્રિયાકાંડ આવું એટલે તું કોની સાથે છેતરપિંડી કરે છે? હા, જાતની છેતરપિંડી નથી. આમ અનંતી માયાચારી છે. આ ભવ પૂરું થશે, પશુ ગતિ રાહ જોઈને ઊભી છે. તું કોઈને નહીં સમજાવ. હા, એક યોગસાર ની એક વાત કરું છું, સાંભળો. શું ભારતીબેન, ક્યાં ગયા બધા 3-4 દિવસથી? હા, સાંભળ્યું? 3-4 દિવસનો સ્વાધ્યાય ક્યાંક અટકેલા હશો. હવે સાંભળજો બેસીને હોલસેલ. નિવૃત્ત જીવન તો છે જ. હા, સાંભળો યોગ સારની બહુ સરસ વાત સાંભળો. બહુ જોરદાર વાત છે, બહુ અલૌકિક વાત છે. અદ્ભુત વસ્તુ સ્વરૂપ છે. જેટલું આપણે માણીએ એટલું ઓછું છે. સાંભળો, બહુ જ સરસ ચર્ચા છે. જો આ પહેલો જે લખેલ છે ને, પહેલો એટલું જ જુઓ. सम्यक दृष्टि एकदम अशिक्षित हो तो भी ज्ञानी. આ યોગસાર ની વાત વાંચો છો. सम्यक दृष्टि जीव કેવો? ધોરણ 6 ભણેલા, 7મા ની પરીક્ષા ય નહોતી આપી. કોની વાત કરું છું? હા, ધોરણ 6 ભણેલા. અમે લોકો જયારે 10મા 11મા ધોરણમાં હતા ને, ત્યારે એવું બોલતા. અમારા ઓલા ગામમાં ગુરુકુલમાં બધા કોલેજના આગળના ક્લાસ ભણેલા હોય ને, તો અમને એમ થાય, ઓહો એ તો કંઈક 16મા ધોરણમાં ભણે છે. પછી એક મારો મિત્ર, નહીં એ તો 19મા ધોરણમાં છે, એટલે માસ્ટર ડિગ્રી કરતા હોય ને આગળનું. એટલે અમે લોકો એમ બોલતા, FY SY TY માસ્ટર ડિગ્રી એ કઈ ભાન તો હતું નહીં ત્યારે. એવું બોલતા અમે. 16મું ધોરણ, 17મું ધોરણ, 18મું ધોરણ. પછી અમે લોકો કલ્પના કરતા, ઓહો આપણે તો હજી ધોરણ 5માં છીએ, તો આપણું તો 16મું ધોરણ 15મું ધોરણ તો કેદી આવશે? तो सम्यक दृष्टि एकदम अशिक्षित हो तो भी ज्ञानी है. शिवभूति मुनिराज ऊपर लागू करो. मारुष मातुष याद न रहे तो ही ज्ञानी. और मिथ्या दृष्टि बहुत अधिक शिक्षित हो, MBBS MSc गई काल नो, हाँ ये MSc भणेलो होय तो अज्ञानी है. सम्यक दृष्टि जो सम्यक दृष्टि નું ભણતર ગણિત, ભૂગોળ, વાસ્તુ, અમે તો આર્કિટેક્ચર છીએ, અમે તો ફિલોસોફર છીએ, અમે તો જ્યોતિષ, અમે તો તમારા ચહેરા જોઈને તમારું ભવિષ્ય કહી દઈશું. મુંબઈ થી એક મુમુક્ષુ આમ યાત્રા સંઘ આવ્યો હતો. એક બેન મળ્યા મને હમણાં 15-20 દિવસ પહેલા. તો સ્વાધ્યાયમાં ત્યાં ગયા હતા, એટલે ક્યારેક એની ઘરે ગયા હશું, કઈ ખબર નહીં. હવે એની કઈ ઉડતી વાત સાંભળી હશે. મને કે સુનિલભાઈ, અમે એમ સાંભળ્યું છે કે તમે તો ચહેરો જોઈને જ્યોતિષ કહો છો. મેં કીધું નહીં સુનિલભાઈ શાસ્ત્રી આ નહીં, કોઈ બીજા છે. અને ખરેખર બીજા મળ્યા. રાજકોટમાં કોઈ જ્યોતિષી છે, એનું નામ પણ સુનિલભાઈ શાસ્ત્રી છે. મેં કીધું જો મને આવડતું હોત વિપુલભાઈ, તો દુકાન માંડી ના હોત ત્રિકોણ બાગ આગળ. विचार तो करो तुम्हें. गणित, भूगोल, वास्तु, ज्योतिष आदि किसी भी विद्या को जानते हुए भी पंडित है कौन? सम्यक दृष्टि. और मिथ्या दृष्टि उक्त अनेक विद्याओं का ज्ञाता होते हुए भी मूढ़ है. યોગસાર માં લખેલું છે. યોગસાર ની ગાથાઓ છે. આવું છે ભાઈ. બહુ આપણે આમ જેને છે ને, જો 72 કલા કુશલા પંડિય પુરીસા અપંડિયા ચેવ સર્વ કલાણ વિપવરા. સર્વ કલાઓમાં પ્રવર છે, કોઈ હાથ ન ઝાલે એનો. માસ્ટર, સર્જન કહેવાય ને, શું કહેવાય? હા, ડોક્ટરોમાં જે હાઈ ફાઈ શું સર્જન કહેવાય ને? હા, સર્જન. હા, સૌ કલાણ વિપવરા ધમ્મ કલમ જેન જાણંતી. કઈ કળાને જાણતો નથી? ભાષા જો કેટલી મસ્ત છે. હા, કલા 72 પુરુષ કે તામે દો સરદાર, એ બધું જાણે,
પણ જે ધર્મની કળા છે એ ન જાણે. હા, સત્થમ પડંત તેની જડ અપ્પા જેણ મુણંતી. જડ છે. જો શું બોલે યોગસાર 53 નંબરની ગાથામાં, એ જડ છે. કેમ કે જડ ને જાણે જડ. બેનો શું સાંભળ્યું? જડ ને જાણે જડ, જીવ ને જાણે જીવ. સમજાણું હોય તો મોજ પડશે. હા, શું કીધું ખ્યાલમાં આવ્યું? જીવ ને જાણે જીવ, જડ ને જાણે જડ. એટલે આમાં આ જે વાત કરે છે, હું આપને જે ઉન્માર્ગ સન્માર્ગ ની વાત કરતો હતો ને, એ બહુ માર્મિક વાત છે. આનું કેવી રીતે હવે લોક થઈ ગયું? જો પરિત્યાગી જે ઉન્માર્ગ ને જીન માર્ગ માં સ્થિરતા કરે. શેમાં સ્થિર કરે? હા, જીન માર્ગ શબ્દ વાપરે છે. જીન માર્ગ. જોજો હા, 86 નંબરની ગાથામાં આમાં આચાર્ય લખે છે, તમે આમ શબ્દો સાંભળો ને, આચાર્યનો આમ મહિમા આવે અંદરમાં, કે જે શંકા કાંક્ષા વિચિકિત્સા અન્ય દ્રષ્ટિ પ્રશંસા અન્ય દ્રષ્ટિ સંસ્થવ રૂપ મળ કલંક પંક્તિ વિમુક્ત શુદ્ધ નિશ્ચય સમ્યક દ્રષ્ટિ બુદ્ધાદિ પ્રણીત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાત્મક માર્ગાભાસ રૂપ ઉન્માર્ગ ને પરિત્યાગી. ઉન્માર્ગ એટલે ઓલા ખોટા મિથ્યાત્વના વ્યવહારે 5 મહાવ્રત 5 સમિતિ 3 ગુપ્તિ 5 ઇન્દ્રિયોનો નિરોધ 6 આવશ્યક ઇત્યાદિ 28 મૂળ ગુણ સ્વરૂપ મહાદેવાદિદેવ પરમેશ્વર સર્વજ્ઞ વીતરાગના માર્ગમાં સ્થિર. જો વ્યવહાર માર્ગમાં સ્થિર પરિણામ કરે છે અને શુદ્ધ નિશ્ચય નયે સહજ જ્ઞાનાદિ શુદ્ધ ગુણોથી અલંકૃત સહજ પરમ ચૈતન્ય સામાન્ય અને સહજ પરમ ચૈતન્ય વિશેષ રૂપ જેનો પ્રકાશ છે એવા નિજ પરમાત્મા દ્રવ્યમાં શુદ્ધ ચારિત્રમય સ્થિર ભાવ કરે છે. ખ્યાલમાં આવ્યું? આ બધી શેની વ્યાખ્યા? આ બધી આવી ખરેખર જીન માર્ગ. એટલે આનું નામ છે જીન માર્ગમાં સ્થિતિ કરે. ભૂમિકા પ્રમાણે વ્યવહારે વ્યવહાર, પરમાર્થે પરમાર્થ. અને બીજા ઊંધા વાળા રસ્તા છે એ બધા ઉન્માર્ગ છે. અહીંયા વ્યવહારને ઉન્માર્ગ નથી કીધો આ અધિકારમાં. અહીંયા પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. અને તું શું કહે છે? નહીં, ભગવાનના દર્શન તો એ તો બધા વ્યવહાર છે, વ્યવહારાભાસ છે. જાત્રા કરવાથી કઈ નથી થતું. હા, અને જઈને ક્યાં બેસે? ગિરનારની ગુફામાં નહીં બેસે, થડે જઈને બેસે. પકડાય છે વાત? ધંધો કરવામાં એને પાપ ન લાગે, સ્વાધ્યાય કરવામાં પાપ લાગે. એક બીજી વાત જે મેં હમણાં આપ સૌને વાંચીને બતાવ્યું, એ યોગ આપણે શું નામ પાંડવ પુરાણમાં એક વાત, પાંડવ પુરાણમાં એક બહુ માર્મિક વાત આવી. જો એ થોડોક વિચારજો આપશે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ, હા, અને ખરેખર આપણા જીવનમાં કયા માર્ગે છીએ, આપ સૌ થોડુંક વિચારજો. બહુ બહુ ઊંચી વાત છે. સામાન્ય વાત આમ લાગે આપણને સામાન્ય, પણ એ આચાર્યની વાત છે ને, એટલે એ વાતનો થોડોક મહિમા આપણને આવવો જોઈએ. જો થોડુંક તમને વિચિત્ર પણ લાગશે, પણ આમ હૃદય હલબલી ઉઠે એવી વાત છે. બે વાક્ય કાઢ્યું છે આપણે, એટલે હું 2 વાક્ય તમને આમાંથી વાંચી સંભળાવવા માંગુ છું. જો આ ત્રીજો બોલજો. એક જ વાક્ય છે લાંબુ. सम्यक दृष्टि भगवान की पूजा न करते समय भी पुजारी. શું કીધું? सम्यक दृष्टि जीव भगवान की पूजा न करते समय भी पुजारी है. ओके, उनका भक्त है. અને મિથ્યા दृष्टि बोलो, उनका और मिथ्या दृष्टि उनकी पूजा करते समय भी वस्तुतः उनका पुजारी नहीं है, भक्त नहीं है. क्योंकि भेद ज्ञान तो छे नहीं ने. હું કોણ છું, ભગવાન કોણ છે,
હા, શા માટે હું ભગવાનની પાસે આવ્યો છું? હા, કઈ ખબર જ નથી એને. કાં તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, કાં તો દ્રષ્ટિ ચાંદીની થાળી પર છે, કાં તો આવનાર જનાર ઉપર છે, કાં તો જે બોલે છે ગાયન સંગીત એમાં છે. ક્યાંક ને ક્યાંક જીવ એનો અટકાયેલો છે. મનની ક્રિયામાં, વચનની ક્રિયામાં, શાસ્ત્રોની ક્રિયામાં. હા, વિચારજો કેટલી માર્મિક વાત છે. આ બધા બહુ અદ્ભુત બોલો છે બધા ભાઈ. एक आज सम्यक दृष्टि दुकान पर जाते हुए भी दुकान पर नहीं जाता और मिथ्या दृष्टि मंदिर जाते हुए भी मंदिर नहीं जाता. શું કેવું? આ વિચાર તો કરો તમે બધો. મંદિરે આવતા હોવા છતાં પણ દુકાને, અને ઓલો દુકાને હોવા છતાં પણ મંદિરે. आज एक बात છે લો, सम्यक दृष्टि का शिष्य बनना भी अच्छा है और मिथ्या दृष्टि का गुरु बनना भी बुरा है. एक विचार આવ્યા આપ સૌને? શેના માટે આ દ્રષ્ટિની કમાલ કોને કહેવાય એની વાત છે. એટલે આ નિયમસાર 86 નંબરની ગાથાની જે હું વાત કરવા માંગતો હતો કે ભાઈ તું પહેલા ભૂમિકા પ્રમાણે તારી જે ભૂમિકા છે, વ્યવહારનો વિવેક છે, હા, એ વિચાર છે. એક વાક્ય આવ્યું એમાં બહુ સરસ કે સૌથી મોટો પાપ શું? जिन वचनों अवज्ञा એ સૌથી મોટો પાપ છે. जिन આજ્ઞાની અવજ્ઞા એ સૌથી મોટામાં મોટો પાપ છે. તારે તો આજ્ઞા માનવાની હોય ને, અવજ્ઞા ન કરવાની. દોષોને દોષો તરીકે તો સ્વીકાર કર. પછી તો આ બધી કર્મના પરિણામ, નો કર્મના પરિણામ, આ બધી વેદ જ્ઞાનની વાતો આવશે જ એના ક્રમમાં. પરિણામ કર્મ તણુ અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે, જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાન, તે જ આત્મા જ્ઞાન. આજે ઓલા પ્રાપ્ય વિકાર નિવર્તનો જે બોલ આવ્યો ને એમાં ગુરુદેવશ્રી ક્રમબદ્ધ પર્યાયને યાદ કર્યા. હા, બસ એક બે મિનિટમાં વિરામ લઉં છું. 2-4-6 દિવસથી આ વિષયમાં 8-10 દિવસ થઈ ગયા આપણે ભાગોળીએ છીએ. થોડુંક હું આપ સૌને વિચાર બિંદુ આપવા માંગુ છું. વિપુલભાઈ, જેટલા દિવસ પણ રાજકોટમાં નિવાસ છે એટલા દિવસ તો કરો જ કરો. મુંબઈ ગયા બાદ પણ આપણે સૌ મુમુક્ષુ ભાઈઓ અને બહેનો વિષય જે ચાલે છે ને હમણાં છેલ્લી 8-9 ગાથાઓમાં, 8-9 વ્યાખ્યાનોમાં, 3 ગાથાઓમાં પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત કર્મ. બરોબર? શું વિષય શું છે? પ્રાપ્ય, વિકાર્ય, નિવર્ત કર્મની વાત ચાલે છે. એને મુખ્ય મુદ્દામાં રાખો. પ્રાપ્ય, વિકાર્ય, નિવર્ત કર્મ. આગમ અને અધ્યાત્મના આલોકમાં પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત કર્મ એના વિચાર બિંદુ. નંબર 1, અનાદિ અજ્ઞાનીના જીવનમાં. નંબર 2, જ્ઞાની સાધકની પરિણતિમાં. નંબર 3, નિમિત્ત ઉપાદાનના પરિપ્રેક્ષ્યમાં. નંબર 4, 4 અનિયોગોના પરિપ્રેક્ષ્યમાં. નંબર 5, વ્યાવહારિક જીવનના ધોરણે. નંબર 6, ક્રમબદ્ધ પર્યાયના પરિપ્રેક્ષ્યમાં. નંબર 7, નિશ્ચય વ્યવહારના પરિપ્રેક્ષ્યમાં. નંબર 8 નિમિત્ત નૈમિત્તિક અને કર્તા કર્મના પરિપ્રેક્ષ્યમાં. આવા 10, 12, 15 બધા વિષય બિંદુ બનાવો. ષટકારકના પરિપ્રેક્ષ્યમાં. ખ્યાલમાં આવ્યું? નિમિત્ત નૈમિત્તિક સંબંધના પરિપ્રેક્ષ્યમાં અને ઉપાદાન ઉપાદેયના પરિપ્રેક્ષ્યમાં. નિમિત્ત નૈમિત્તિક, ઉપાદાન ઉપાદેય એ આખું જુદો, અને નિમિત્ત અને ઉપાદાન એ આખી જુદી વસ્તુ. તમે જોજો એમાં સ્પષ્ટ વહેંચણી આપણને ખ્યાલમાં.
આજે ગુરુદેવશ્રી આપણને ઝલક બતાવી કે નહીં, નિમિત્ત કોણ, ઉપાદાન કોણ, આવ્યું કે નહીં બધું એમાં આખા પ્રવચન. હા, કર્મ જે બાંધે છે એ કર્મ પરમાણુ પોતે ઉપાદાન રૂપે છે. એક વાક્ય એવું બોલ્યા કે ત્યાં ક્ષયોપશમ થયું એટલે અહીંયા ક્ષયોપશમ થયું એમ નથી. આ શું? હા, આની વ્યાખ્યા કરો કે ત્યાં ક્ષયોપશમ એટલે જ્ઞાનાવરણ કર્મમાં ક્ષયોપશમ થયો એટલે અહીંયા ક્ષયોપશમિક જ્ઞાન થયો. એમાં કાંઈ દાળ નથી, એમાં કાંઈ માલ નથી. અને આપણે તો બોલીએ છીએ નહીં, થોડાક કર્મના ઉદય હારા હોય તો આપણે મંદિરે આવીએ ને ધર્મ કરીએ ને. સાવ ખોટી વાત છે. તારે આવવાના જ લક્ષણો નથી તારા. વાતે વાતે આપણે કર્મોના દોષ કાઢીએ છીએ. હા, કાઢીએ કે નહીં આપણે? નહીં, હમણાં ઉદય હરકા નથી પણ લોચા કર્યા છે તો એ કર્મના પોચટ ઉદયને તો ભોગવવા જ પડશે ને તારે. હા, પણ યાદ રાખજે કે જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થયો માટે અહીંયા કર્મો વીતરાગતા પ્રગટ થઈ એમ નથી છે ને. ત્યાં ક્ષય થયો એટલે અહીંયા ક્ષાયિક થયું એમ નહીં. ત્યાં ક્ષયોપશમ થયો એટલે અહીંયા ક્ષાયોપશમિક જ્ઞાન થયું એમ નહીં. ત્યાં ઉપશમ થયું એટલે અહીંયા ઉપશમિક થયું એમ નહીં. આમાં પણ એક બહુ માર્મિક વાત છે. કર્મોનો ક્ષય હોય, આત્મામાં જે પરિણતિ થાય એને ક્ષાયિક કહેવાય, ક્ષય ના કહેવાય. કર્મોના ક્ષયના કાળે આત્મામાં જે જ્ઞાનાદિ પ્રગટ થાય એને ક્ષાયિક ભાવ કહેવાય. કર્મોના ઉપશમ, કર્મોનો ઉપશમ થાય, ઉપશમ કર્મોમાં થાય. ઉપશમના કાળે જે અહીંયા ભાવ થાય એને ઔપશમિક ભાવ. માથું ફૂટે આમાં. આ બધું આમાં ક્યાંથી ક્ષય હોય? આમાં ક્ષાયિક ભાવ હોય. ભાવનું નામ ક્ષાયિક છે, કર્મોનું નામ ક્ષય છે. સાંભળ્યું તું ભારતીબેન? આ મગજમાં ગોઠવવું જોઈએ બરાબર. કર્મોનું ઉપશમ હોય, જો કર્મોનું ઉદય હોય, કર્મોનો ઉદય હોય ત્યારે જે અહીંયા ભાવ થાય એને ઔદયિક ભાવ. ઉદય ભાવ, ઉદય ભાવ નહીં, ઔદયિક ભાવ. એટલે ભાષા આપણે બોલતા આવડવી જોઈએ. જો એક વાત બહુ સ્પષ્ટ કહું તમને, શબ્દાચાર નામનો અભ્યાસ સ્પષ્ટ હોવો જોઈએ તો અર્થાચારનો ક્રમ આવશે. સાહેબ, તમને મેં એક વખત ઓનલાઈન પ્રશ્ન પૂછ્યો તો ખ્યાલ છે? લોયર જુદા, એડવોકેટ જુદા, બેરિસ્ટર જુદા અને એટર્ની જનરલ જુદા. એ સૌના બાપ. રાષ્ટ્રપતિનો પણ બાપી. હા, રાષ્ટ્રપતિનો પણ ચુનાવી કરે એમ જ છે ને. એટર્ની જનરલ. હા, એટર્ની જનરલ. હા, તો ઓલો લોયર શું છે? એ તો અંતરાત્માની જઘન્ય અવસ્થા છે. એ ચોથા ગુણ સ્થાન વાળો છે લોયર એટલે. પછી એડવોકેટ, બેરિસ્ટર એ બધા મધ્યમ અંતરાત્મા. અને એટર્ની જનરલ તો બિલકુલ પરમાત્મા છે. એવું છે. આમ કેમ બિલકુલ ફિટ બેસવું છે મગજમાં, પરફેક્ટ બેસવું છે. ભાઈ વિપુલભાઈ સમજાય છે ને ગંભીરતા કેટલી સરસ વાત. હા, મેં જિનેન્દ્ર અર્ચના લીધું હાથમાં. છે તમારી પાસે? ચલો ઝડપથી 10મો અધ્યાય કાઢો. કયો 10મો અધ્યાય? એટલે તત્વાર સૂત્રનો 10મો અધ્યાય. આનું કહું છું, પાછળના પાના ઉપર છે. જે ગુરુદેવશ્રી બોલે ને મોહ ક્ષયાત, યાદ છે? આજે બોલ્યા હતા મોહ ક્ષયાત. એ ક્યાંથી બોલ્યા હતા હું એની વાત કરું છું. જો 10મો અધ્યાય તત્વાર સૂત્ર પહેલો સૂત્ર છે 10મા અધ્યાયમાં. મોહ ક્ષયાત જ્ઞાન દર્શનાવરણાંતરાય ક્ષયાચ કેવલમ. એ આખું સૂત્ર તો નહીં બોલ્યા ગુરુદેવ. સભામાં તો બધા સુખી શ્રોતાઓ બેઠા હોય ને, એ તો આટલું બોલે એટલે સમજી જાય. મોહ ક્ષયાત ફટ લઈને 10મો અધ્યાય યાદ આવી જાય. પકડાનું કઈ? ગુરુદેવ તો આવું કેટલું બધું બોલતા હોય. ક્યાંથી બોલતા હોય એના અનુસંધાન ખ્યાલમાં આવવા જોઈએ આપણે. મોહ ક્ષયાત એ જે બોલ્યા ને મોહ ક્ષયથી, તો એ આ 10મા અધ્યાયનો પહેલો સૂત્ર છે, જેમાં એ કહેવા માંગે છે મોહના ક્ષયથી એટલે દર્શન મોહની, ચારિત્ર મોહનીના ક્ષયે વીતરાગતા પ્રગટ થાય. તો આમાં કહેવા એ માંગે છે કે ભાઈ ઈ એનું એનામાં છે, કર્મનું ક્ષય એનું એનામાં છે.
અને અહીંયા ક્ષાયિક ભાવ એનો એનામાં છે. જ્ઞાનાવરણનો ક્ષય થાય પછી અહીંયા કેવળ જ્ઞાન થાય એવું કઈ છે નહીં. એટલે આમાં એ વિષય ચાલે છે. અને આજે તો બહુ ખરેખર બહુ ઝીણું હતું. ગુરુદેવશ્રી બોલ્યા, પોતે જ બોલ્યા, આજે તો બહુ ઝીણું ઉપાડ્યું. બોલે ને તો આટલા દિવસથી હું ઉપાડ્યું હતું, આટલા દિવસથી હું ઉપાડ્યું હતું, એ ઝીણું જ હતું. અને આ તો ઝીણાનું 50 નો દાખલો એમાં આપેલો બહુ સરસ. કર્મ વિના 4 ભાવ ન હોય, કર્મોના સદભાવ અભાવની અપેક્ષા. એ બહુ સરસ પ્રકરણ. નિમિત્ત ને નિમિત્તિ કરતા કર્મ નહીં, એ આખું પ્રકરણ બહુ સૂક્ષ્મ વ્યાખ્યાન હતો આજનો. રાજવાર્તિક નો જો પાના નંબર 113 ઉપર તમારું ધ્યાન હતું બધાનું બેનો. ગુરુદેવશ્રીએ રાજવાર્તિક ની સંસ્કૃત ટીકા વાંચી આજે, પણ આમાં એક શબ્દ છપાણું નથી. આખી ટીકા વાંચી ગુરુદેવશ્રીએ. ઓલો ડોટ 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 કરીને મૂકી દીધા છે. મજો છે. હવે નાચ ના આવે આંગણ ટેડા, ખબર તો છે નહીં. આમાં હોવો જોઈએ, એમાં સંસ્કૃતની ટીકા છપાવી જોઈએ. શું સાહેબ ભૂપતભાઈ શું કીધું મેં? આગળ મને ખબર છે એટલે અભિમાનમાં નથી બોલતો. ગુરુદેવ વાંચ્યું કે નહીં? સંસ્કૃતની ટીકા વાંચી કે નહીં? આમાં જો શું લખ્યું, આ છે પછી ડોટ 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 કર્યું. હવે કે સમજાણું તો નહીં જ. ગુરુદેવ હું બોલે? હા, સંસ્કૃત ટીકા છે પછી ડોટ 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 ડોટ. પ્રાપ્તિની વ્યાખ્યા કરી છે ડોટ 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 ડોટ. જો વિકારની વ્યાખ્યા કરી, ઓલામાં સમુચ્ચય કરી બહારની, પછી ડોટ 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 ડોટ. પહોંચી વળવું એ પદાર્થની. જો પાઠ જ છે પછી ડોટ 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 ડોટ, પછી ડોટ 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 ડોટ. બધું જો આમાં મૂકેલું છે. હવે આ નવી પ્રજાને શું ખબર પડે? એમાં ગ્રંથ ગ્રંથની રીતે હોવું જોઈએ. સમજાય છે ને? ગંભીરતા સમજાય છે? આ પંડિતાઈની વાતો નથી. આ ગુરુદેવ જયારે સંસ્કૃત નું બોલ્યા છે, સંસ્કૃતની ટીકા, તો એમાં હોવી જ જોઈએ. પંડિતો શેના માટે છે? વિદ્વાનો શેના માટે છે? હા, શું સમજાણો બેનો તમને? હા, ચંદનબેન મળ્યું ને તમને? 113 નંબરનું પાનું ઉપર છે ને બીજો બકરો. વચ્ચે ટપકા 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 નથી મૂકેલા? એ ટપકા નથી, ગુરુદેવ વાંચ્યું છે એમાં. આજથી 50 વર્ષ પછી આ વંચાશે, આ વંચાશે, તો ઓલા તે પ્રજાને શું ખબર પડશે આમાં? એટલે અહીંયા ફોદડી કરી, અહીંયા સંસ્કૃતની ટીકા, એનો અંશ એ આપવો જ જોઈએ. ખરેખર આ વિદ્વત્તા છે, પૂજ ગુરુદેવશ્રીની વિશાળતા છે, અવગાહના, શાસ્ત્રની અવગાહના છે. પછી તો વ્યાકરણ વગેરેની બધી વાત એમાં કરી છે. જ્ઞાન ખોટું પડશે તો સત્યને પકડી શકાશે નહીં. જો આમાં એક બહુ સરસ વાત કરી. જો 114 નંબરનું પાનું, પહેલો ફકરો. 4-5 ગાથામાં ઘણું સ્પષ્ટ કર્યું, ઘણું સ્પષ્ટ કર્યું. કહો એમ કરીને એક વાક્ય બોલ્યા. મળ્યું બધાને? હા. અને સાવ નીચે જો, સાવ નીચે નીચે. ક્ષય અહીં થાય તો અહીં થાય, ક્ષયોક્ષમ અહીં થાય તો અહીં થાય, એમ નથી. એક વાક્યમાં જ 2 બોલનો નિકાલ. એ સ્વકાળ જ છે ભાઈ, સ્વકાળ જ છે. એક ભીખાભાઈ કરીને જે શ્રોતા બેઠા હોય એને સંબોધીને ગુરુદેવે બહુ સરસ વાત કરી. 115માં પાને વચ્ચે કે યોગ્ય હોય એ થાય. તો ગુરુદેવ શ્રી કે હા, એ તો થઈ રહ્યું. એ તો એની પોતાની પર્યાયની લાયકાતના સમયે પ્રાપ્ત વિકાર નિવર્તપણે પરિણમવું એમ વસ્તુ છે. આડી અવળી કરવા જશે તો વસ્તુ તત્વ નહીં રહે, તો જ્ઞાન ખોટું પડશે. જ્ઞાન ખોટું પડશે તો સત્યને પકડી શકશે નહીં. સમજાણો? ભીખાભાઈ બોલ્યા ગુરુદેવ. તો ભીખાભાઈ શું બોલ્યા? જી સાહેબ. વાંચો તો શું બોલ્યા? જી સાહેબ, આપનું કહેવું બધું. ગુરુદેવ કહે છે એમ નહીં. હું કહું છું એટલે સત્ય એમ નહીં. આમ વસ્તુ જાણવી જોઈને. બોલો સામે વાળો માખણ ચોપડે છે, ગુરુદેવ ના પાડે છે. હું કહું એમ સાચું નહીં સમજ. આમ વસ્તુ જાણવી જોઈએ, એને ન્યાયમાં મગજમાં આવવી જોઈએ કે નહીં. જો આ કેટલી કઠોરતા છે. હા, આ બધું સમજવું ભાઈ. અને આજે જે છેલ્લો વાક્ય આવ્યો હતો ને, બહુ સરસ. પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ દ્રવ્ય અન્યની દ્રવ્યની સાથે કરતા કર્મ ભાવ તો છે જ નહીં. ઓલો લોહારનો દાખલો આપ્યો, લોહારનો. એરણ, હથોડો. એક મહારાજ આવ્યા હતા, એમ કહેતા હતા કે ભાઈ હથોડો હાથ પકડી શકતો નથી. દ્રષ્ટાંત એમાં આપ્યું હતું. હા, મોલડી 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 ગામની બધી વાત આમાં
ગુરુદેવશ્રી કરી. એમાં જે છે ને બધી નજરની વાતો કરી છે. ધૂળે નથી થતો એના પર્યાયમાં થાય. નજર દેખાય ને પણ તો ગુરુદેવ કહે છે કે અનંત પદાર્થ અનંત પણ નજર રાખે તો નજરે દેખાય. દરેક પર્યાય પદાર્થની પોતાથી થઈ છે. અનંતને એક ખીચડો કરીને માને તો નજર તારી કેવી ખોટી છે. 2-3 વખત એક વાક્ય ગુરુદેવશ્રી બોલ્યા છે, સાંભળો. સમય એક, પરિણમન અનંતનું, પણ બધું સ્વતંત્ર. શું કીધું? સમય એક, પરિણમન અનંતનું, પણ સૌનું પરિણમન સ્વતંત્ર અને સ્વાધીન. ત્રણેય છે. તો એમ તું જો એનું નામ આગમની દૃષ્ટિ. મારે એ વાત તમને કરવાની છે 294 નંબરની. આગમ ચક્ષુ સાહુ. સાધુ એટલે સમ્યક દૃષ્ટિ જ્ઞાનીની નજર કેવી હોય? આગમની હોય. આજે રોટલી, બાઈ, અગ્નિ નો દાખલો આપ્યો હતો કે નહીં? હા, રોટલી જે બને છે, લોટ એમાં અંતરવ્યાપક છે ને, બાઈ થોડીક છે, અગ્નિ થોડીક છે. પરમ દિવસે આપણે આ બધી બહુ વિસ્તારથી વાત કરી. હા, છેલ્લે એક વાત પૂછું. આજે તો આગમ પ્રમાણો ઘણા બધા એવા. જો હું એમ કહું છું, વિપુલભાઈ તમે જવાબ આપો. કુમાર ઘડો બનાવતો નથી, એ માટીથી થાય છે. કેટલું મગજમાં બેસે છે ને. પણ ધંધો, વ્યાપાર અને પૈસા રળવાનું કામ એના પરમાણુના પરમેશ્વર સ્વભાવથી થાય છે. એવું કેમ મગજમાં નથી બેસતું? ત્યાં અંતરવ્યાપક આપણે કેમ થઈએ છીએ? એનું નામ તો અજ્ઞાન છે. અને એ અજ્ઞાનને કાઢવા માટે આ બધી રામાયણ ચાલે છે. અનાદિ કાળથી આ જીવ ક્યાંક અટકતો આવ્યો છે. એ અટકન નું નામ અજ્ઞાન છે. અને જ્યાં અટકન હોય ત્યાં ભટકન હોય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.